નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગળ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે। ખોડલધામ ટ્રસ્ટના મુખ્ય કાર્યાલય ખાતે ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં એક કોર કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં અલગ અલગ બે જગ્યાએ શ્રી ખોડલધામ મંદિર સંકુલ નિર્માણની મહત્વની જાહેરાત કરવામાં આવી છે। શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા કાગવડ સ્થિત શ્રી ખોડલધામ મંદિરની જેમ જ દક્ષિણ ગુજરાતની ધરતી પર સુરતમાં અને વિદેશની ધરતી પર લંડનમાં શ્રી ખોડલધામ મંદિર સંકુલના નિર્માણની જાહેરાત કરવામાં આવી છે। કોર કમિટીની બેઠક બાદ ચેરમેન શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ટ્રસ્ટી મંડળની કોર કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં હાલ ચાલી રહેલા પ્રોજેક્ટની સમીક્ષા પણ કરવામાં આવી હતી અને આગામી સમયના પ્રકલ્પોની પણ ચર્ચા કરવામાં આવી હતી। શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા હાલ રાજકોટ નજીક અમરેલી ગામ પાસે અદ્યતન વૈશ્વિક કક્ષાની કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। સાથે જ ઉત્તર ગુજરાતમાં પણ પાટણના સંડેર ગામ પાસે શ્રી ખોડલધામ સંકુલનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે। ટૂંક સમયમાં જ આ બંને પ્રોજેક્ટ પૂર્ણ કરીને સમાજને અર્પણ કરવામાં આવશે। સાથે સાથે આવતા દિવસોમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના પ્રકલ્પો પ્રમાણે મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદમાં એક શ્રી ખોડલધામ સંકુલ બનાવવાનું પણ આયોજન છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પણ ભવનનું નિર્માણ કરવામાં આવશે। વધુમાં નરેશ પટેલે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું, દક્ષિણ ગુજરાત સુરતમાં પણ શ્રી ખોડલધામ મંદિર સાથેનો પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો છે। સાથે જ વધુ આનંદની વાત એ છે કે આજે કોર કમિટીની બેઠક યોજાવાની હતી, તેના થોડા કલાકો પહેલા લંડનમાં વસતા ખોડલધામના સ્વયંસેવકોએ આજે શ્રી ખોડલધામ મંદિરની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન તેઓએ અમારી સાથે ચર્ચા કરીને લંડનમાં પણ ખોડલધામ મંદિર બનાવવાનો નિર્ણય લીધો છે। તેથી લંડનમાં પણ ટૂંક સમયમાં શ્રી ખોડલધામ મંદિરનું નિર્માણ કામ ચાલુ થશે। આ બંને જગ્યાએ નિર્માણ પામનાર મંદિર સંકુલ પાટણના સંડેર ખાતે બની રહેલા મંદિર સંકુલની જેમ જ નિર્માણ પામશે। ટૂંક સમયમાં જ સુરત અને લંડનમાં નિર્માણ પામનાર શ્રી ખોડલધામ મંદિર સંકુલ પ્રોજેક્ટથી વધુ વિગતો જાહેર કરવામાં આવશે। જય માં ખોડલધામ ટ્રસ્ટની આજે કોર કમિટીની મિટિંગ લેવામાં આવી। ચાલતા પ્રોજેક્ટોની સમીક્ષા થઈ અને આવતા સમયમાં આવતા પ્રકલ્પોની પણ ચર્ચા થઈ। ખોડલધામ ટ્રસ્ટને જણાવતા આનંદ થાય છે કે કેન્સર હોસ્પિટલ રાજકોટ અને પાટણ જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એ પૂર જોશમાં કામ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં તે સમાજને અર્પણ કરવામાં આવશે। સાથે સાથે આવતા સમયમાં જે ખોડલધામના પ્રકલ્પો છે, જેમ કે મધ્ય ગુજરાત એટલે અમદાવાદ નજીક એક પ્રોજેક્ટ મૂકવામાં આવશે। સાથે સાથે દક્ષિણ ગુજરાત સુરત નજીક પણ ટૂંક સમયમાં એક ખૂબ મોટો પ્રોજેક્ટ મંદિર સાથે મૂકવામાં આવશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ટૂંક સમયમાં ત્યાં ભવનનું નિર્માણ કરવામાં આવશે। વધારે આનંદની વાત એ છે કે આજે જ્યારે આ મિટિંગની સમીક્ષા લેવામાં આવી હતી એ થોડા કલાકો પહેલાં જ ખોડલધામના અમુક સ્વયંસેવકો અને જે લંડન સ્થિત ખોડલધામ વિશે કામ કરી રહ્યા છે તેઓએ ખોડલધામની મુલાકાત લીધી અને એને પણ આજ ખૂબ જ આનંદની વાત થાય એવી વાત કરી કે અમારે ટૂંક સમયમાં ત્યાં ખોડલધામનું નિર્માણ કરવું છે। ત્યાંનું પણ જે કામ ચાલુ કરવાનું છે તે ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે। આ બધી જે સમીક્ષા થઈ છે એ ખોડલધામ કોર કમિટીની વચ્ચે થઈ છે, તો ટૂંક સમયમાં આ બધા પ્રકલ્પો આપની સામે મૂકવામાં આવશે એ જણાવતા ખોડલધામ ટ્રસ્ટને આનંદ થાય છે। આપ સૌને જય માં।